નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર. હું છું ગૌરવ રાણીંગા. ગઈકાલે રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થયો, પરંતુ તેમ છતાં ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ ચાલુ રહ્યો છે. કુલ 141 તાલુકામાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો, જેમાં 28 તાલુકા એવા હતા જેમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળ તાલુકામાં 90 મિલીમીટર, જામનગરના જોડિયામાં 80 અને જૂનાગઢમાં 70 મિલીમીટર નોંધાયો છે. તે સિવાય વલસાડ જિલ્લો, કચ્છ, રાજકોટ, નવસારી, સુરત, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, ભરૂચના તાલુકાઓમાં અડધાથી લઈ અને 2 ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે નોંધાવા પામ્યો હતો. હવે આજે આપણે વાત કરીશું આજે 21 જુલાઈ અને આવતીકાલે 22 જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા ગણાય તેની. તો તે પહેલાં નવા મિત્રો હોય, ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય, ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ. છેલ્લી 24 કલાક દરમિયાન રાજ્યમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધુ વાદળો જોવા મળ્યા હતા અને વરસાદ પણ આ વિસ્તારોમાં વધુ નોંધાયો હતો. સિસ્ટમની વાત કરીએ તો 850 HP ઉપરનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે આ વિસ્તારો ઉપર, જે આગામી 2 થી 3 દિવસમાં મજબૂત થઈ 24-25 તારીખે લો પ્રેશરમાં ફેરવાઈ જશે. જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ રાજસ્થાન લાગુ વિસ્તારો ઉપર હતી તે હવે પાકિસ્તાન તરફ ખસી ગઈ છે અને વધુ નબળી પડી લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે. આગામી 24 કલાકમાં વધુ નબળી પડતી જશે. 700 HP ઊંચાઈના પવનનો ચાર્જ જોઈએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં 700 HP ઊંચાઈ ઉપર દેખાઈ રહ્યું છે. તેની સાથે જ જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હતી, જે હવે લો પ્રેશર સિસ્ટમ છે, તેનું સર્ક્યુલેશન પણ આ વિસ્તારો ઉપર દેખાઈ રહ્યું છે, જે આગામી 24 કલાકમાં વધુ નબળું પડશે. પરંતુ હજુ 24 કલાક સુધી જે ગુજરાતના વિસ્તારો છે તેમાં 700 HP ઊંચાઈ ઉપર સારો એવો ભેજ જોવા મળે છે, જેથી અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. વરસાદની વાત લઈ લઈએ તો આજે ગુજરાતમાં ગઈકાલની જેમ જ કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે એવો વરસાદ ચાલુ રહી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતમાં આજે વરસાદના વિસ્તારોમાં થોડો વધારો થઈ શકે. જે અમદાવાદમાં આજે વહેલી સવારે પણ વરસાદ પડ્યો છે, તે રીતે હજુ 24 કલાક સુધી અમદાવાદ જિલ્લામાં કેટલાક સ્થળે હળવા મધ્યમ વરસાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ગાંધીનગરના અમુક વિસ્તારો, ભરૂચ અને અમદાવાદ જિલ્લાના સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે, જેમાં અમુક સ્થળે 1 થી 2 ઇંચ અને ક્યાંક તેથી વધુ વરસાદની શક્યતા પણ ગણી શકાય. તે સિવાયના જે વિસ્તારો છે ગુજરાત રિજિયનના, તેમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા સાથે અને અમુક સ્થળે 1 થી 1.5 ઇંચ સુધીનો હળવો વરસાદ પણ ચાલુ રહી શકે છે હજુ 24 કલાક દરમિયાન. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના વિસ્તારો તેમજ સાબરકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા સાથે એકલ દોકલ સ્થળે 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાવાની શક્યતા ગણી શકાય. દક્ષિણ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ હજુ પણ 24 કલાક ચાલુ રહી શકે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળે 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ તેમજ ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા ચાલુ રહેશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાના કચ્છ ખાત લાગુ વિસ્તારો, રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ સાઈડના વિસ્તારો, અમરેલીના અમુક વિસ્તારો, જૂનાગઢના અમુક વિસ્તારો, આ વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ 1 થી 1.5 ઇંચ સુધીનો આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે. વરસાદના વિસ્તારો સીમિત રહેશે અને એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદની શક્યતાઓ પણ ગણી શકાય. તે સિવાયના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં દેવભૂમિ, દ્વારકા જિલ્લો, જામનગરના બાકીના વિસ્તારો, ભાવનગર જિલ્લાના વિસ્તારો, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, આ વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે 1.5 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાવાની શક્યતા ગણી શકાય. કચ્છમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે. કચ્છમાં છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટા સાથે એકલ દોકલ સ્થળે 1.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે આગામી 24 કલાક દરમિયાન. ટૂંકમાં આજે હજુ પણ વરસાદ ચાલુ રહેશે, પરંતુ પાછલા દિવસો કરતાં થોડો ઘટાડો નોંધાય અને સીમિત વિસ્તારોમાં હળવા મધ્યમ અને એકલ દોકલ વિસ્તારમાં 2 ઇંચથી વધુ તે રીતનો વરસાદ નોંધાવાની રાજ્યમાં શક્યતા ગણી શકાય. આગળની ખાસ અપડેટો જોવા માટે વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.